ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સહકારી ક્ષેત્રે મજબૂત બનાવવા મુદ્દે વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયો હતો। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો। તેમણે સહકારી સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રે રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે। સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કરી તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સેમિનારમાં સહકારી મંડળીઓની પારદર્શિતા, આધુનિકીકરણ અને ડિલાઇઝેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, વાગરાના ધારાસભ્ય, જિલ્લા સરકારી બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા તેમજ સરકારી મંડળીઓના આગેવાનો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 52 જેટલા સુધારાઓ અમિત શાહજીએ કર્યા અને ન કલ્પેલી વાત એક મંડળીનો ચેરમેન અને કમિટી બોર્ડ ઓફ ડિરેક્ટર પેટ્રોલ પંપ પર લાગી શકે, મોટો વેપાર પણ કરી શકે એવા પેટા કાયદા સુધારા કરવાના શિલ્પી અમિત શાહજી અને જગદીશ પંચાલ, સહકાર મંત્રી અજય પટેલે આગે કૂચ કરી છે। 15,000 ગામડા એટલે 12,600 જેટલા માઇક્રો એટીએમ મૂકી દીધા, 1500 જેટલી બ્રાન્ચ છે બેંકની અને 1500 જેટલા અમે મોટા એટીએમ મૂક્યા। ટૂંકમાં 18,000 માંથી 15,000 જગ્યાએ અમે કવરેજ કર્યું અને ગામમાંથી ગામના ખેડૂતને ત્યાં જ પૈસા મળે અને એની વ્યવસ્થા આજે તમે માઇક્રો એટીએમની વાત કરે છે અરુણસિંહજી કે ભાઈ તમે તમારા ગામમાં એ જ જગ્યાએ જઈને ઉભા રહો, ભલે દૂધનું પેમેન્ટ થયું હોય એ દિવસે, તો એ દિવસે જ તમને જેટલા પૈસા તમારા એ જે સેક્રેટરી સંભાળતા હોય માઇક્રો એટીએમ એ કે એટલા પૈસા તમને ત્યાં કેશ મેનેજમેન્ટ જે સીએમએસ સર્વિસ કીધી કેશ મેનેજમેન્ટ સિસ્ટમ એ ત્યાં પૈસા પહોંચાડી દેશે અને દરેકને જેને જેટલા પોતાના ખાતામાં હોય એટલા બધા પૈસા મળી જાય। આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું ત્યારથી છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતા વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે, 12,500 કરોડ કરતા વધારે ડિપોઝિટો આવી છે। આજે ભરૂચ ખાતે હું અને માન્ય અરુણસિંહજી, અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ, દૂધસંઘના ચેરમેન ઘનશ્યામભાઈ, આ તમામે એક ખેડૂતો સાથે સંવાદ કર્યો છે, પશુપાલકો સાથે સંવાદ કર્યો છે, સેવા સહકારી મંડળના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે। આ જ રીતે આખો પ્રવાસ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે સહકારિતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે। હમણાં જે હાલ ડિજિટલાઇઝેશન ચાલે છે એને લઈને મંડળીઓનું ડિજિટલાઇઝેશન માટે કેટલી સરકાર પ્રતિબદ્ધ છે? આખા દેશની તમામ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી। ગુજરાત રાજ્યની લગભગ 10,600 કરતા વધારે મંડળીઓ છે, આ તમામને મોડલ બાયલો સ્વીકારાય કોમ્પ્યુટરાઇઝ કરવી। સાથે સાથે જીએસસી બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકો દ્વારા દરેક બેંકને દરેક ગામને માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે। એના કારણે ગામના કોઈ વ્યક્તિને તાલુકા લેવલ અથવા જિલ્લા કક્ષાએ ના જવું પડે, જે જગ્યાએ બેંકની બ્રાન્ચો નથી એને પણ ગામની અંદર માઇક્રો એટીએમ મળી રહે અને માઇક્રો એટીએમના માધ્યમથી પૈસા ઉપાડી પણ શકે, સાથે પૈસા ભરાઈ પણ શકે। એના કારણે ગામના લોકોને હવે બેંકો દ્વારા, ધારો કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વખત વાત કરીએ તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દરેક જે કોઈને બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો એને ભરૂચ આવવાની જરૂર નથી, ટેબ્લેટ લઈ અને બેંકનો કર્મચારી ગામમાં જાય છે, તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ત્યાં જ એને બેંકનું એકાઉન્ટ ખોલી આપે છે। આવી વ્યવસ્થા આખા રાજ્યમાં કરી છે, રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ બેંકોએ, અને જરૂર પડે
તો જીએસસી બેંક પણ સપોર્ટ કરી રહી છે. આખા રાજ્યની અંદર તમામે તમામ ગામડામાં એ માઇક્રો એટીએમ અથવા મોટા એટીએમ આપવાના આ પણ શરૂઆત થઈ ચૂક્યું છે અને સારામાં સારું કામગીરી એ આખા દેશમાં એ ગુજરાત રાજ્ય કરી રહ્યું છે. મંડળી જેટલી છે એ બધી મજબૂતાઈ કરવા માટે હજુ સરકાર કયા નવા પગલા ભરશે? ખૂબ સારી વાત કરી આપે. આખા દેશમાં જે માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે ઇનિશિયેટિવ લીધા એમાં 22 જેટલા ઇનિશિયેટિવ એવા છે કે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળીઓ હોય એ માત્ર ખાતરનું વેચાણ કરતી અને ધિરાણ કરતી હતી. આ બે જ પ્રવૃત્તિ હતી. જ્યારે આજે 20 કરતાં પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે. કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને જન ઔષધિ કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે. કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય, સીએનજી સેન્ટર કરવું તો એની મંજૂરી આપે છે. ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે. પાણી સમિતિ પણ બનાવી શકે છે. પાણી સમિતિ પણ નેટવર્કિંગ કામ કરી શકે છે. સાથે સાથે રેલવેની ટિકિટ હોય, ટ્રેનની ટિકિટ હોય, આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ના જવું પડે. એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર, એટલે તેને તાલુકા સેન્ટર ના જવું પડે. આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા સહકારી મંડળી કરી શકે અને મંજૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી દે છે. આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે, ગામના યુવાનોને નવી તકો મળે, સાથે સાથે બેંક મિત્રોનું જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે. આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર.